નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં આવેલ અક્ષર પબ્લિક સ્કૂલ દ્વારા નર્સરીથી લઈને સિનિયર કેજી સુધીના વિદ્યાર્થીઓના સન્માનમાં વાર્ષિક મહોત્સવ તેમજ ગ્રેજ્યુએશન સેરેમનીના કાર્યક્રમનું આયોજન કરાયું। આયોજિત કાર્યક્રમમાં નાના ભૂલકાઓએ પોતાના નયનરમ્ય ડાન્સ રજૂ કરી આમંત્રિત મહેમાનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા, જેમાં દરેક ડાન્સમાં બાળકોએ એક સરખા ડ્રેસ કોડમાં અલગ ફિલ્મી ગીતો પર ડાન્સ રજૂ કર્યો હતો। વિદ્યાર્થીઓ દ્વારા તરંગ થીમ ઉપર આધારિત ડાન્સ રજૂ કરવામાં આવ્યા અને ત્યારબાદ આમંત્રિત મહેમાન બીજલ સરૈયા તેમજ શાળાના આચાર્ય કવિતા ચંચાની જીના વરદ હસ્તે ગ્રેજ્યુએશનની ડિગ્રી પ્રાપ્ત કરી તેમના ઉજ્જવળ ભવિષ્યના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે બીજલ સરૈયા ઉપસ્થિત રહ્યા હતા, સાથે જ મોટી સંખ્યામાં વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આજે આ એપીએસ સ્કૂલ દ્વારા જે એન્યુઅલ ફંક્શન ઓર્ગેનાઇઝ કર્યું છે એમાં મને ચીફ ગેસ્ટ તરીકે ઇન્વાઇટ કરવામાં આવી, એ મારા માટે બહુ મોટો પ્રસંગ છે અને હું થેન્ક યુ કહેવા માંગુ છું। નાના ભૂલકાઓએ ખૂબ જ સરસ પ્રદર્શન કર્યું, ખૂબ જ સારી રીતે પરફોર્મન્સ કર્યું, એના માટે એના ટીચર અને પ્રિન્સિપલ અને ઓલ ધ પેરેન્ટ્સને હું ધન્યવાદ આપવા માંગુ છું। હું ડૉક્ટર બીજલ સરૈયા છું। હું હોપ ચિલ્ડ્રન હોસ્પિટલ ની ફાઉન્ડર છું। એ ગોત્રીમાં આવેલું છે અને એ 15 બેડનું હોસ્પિટલ છે। Jai Hind everybody, this is Kavita Chanchani, principal of Aksha Public School, Bhaili. Today APS has organized a graduation ceremony for all the senior KG children. This moment is a very happy moment, but at the same time we are sad also, because it's really difficult to depart with them. But to make this evening a very happy and memorable one, we have merged our annual gathering of kindergarten with this senior KG graduation, and all my kindergarten children have participated in this, and I'm really thankful to all the parents who graced this occasion, as well as all my staff members who have put a lot of efforts to make this moment a memorable one. थैंक यू। जय हिंद। बहुत ही मज़ा आया, बहुत ही आश्चर्यजनक था, क्योंकि मैं कभी भी कितने भी एनुअल फंक्शन देखूं, मुझे कभी भी इस चीज़ से ऊपर नहीं पाती कि बच्चे कितना ज़्यादा इंजॉय करते हैं और उन्हें देख के हम बच्चे बन जाते हैं। मुझे बहुत अच्छा लगा। मैं मैम को थैंक यू बोलना चाहूँगी कि ये मौका हमें मिला उनके साथ उनकी खुशी शेयर करने का। पेरेंट्स को थैंक यू बोलना चाहूँगी, टीचर्स को थैंक यू बोलना चाहूँगी, क्योंकि उन सब ने मिलकर ये जो प्रोग्राम बनाया है वो सिर्फ पेरेंट्स के लिए नहीं, हर कोई जो यहाँ मौजूद था उसके लिए एक बहुत अच्छा तोहफा था, एक बहुत अच्छी शाम थी, एक बहुत अच्छा एक्सपीरियंस था।